કે ઉપેક્ષા કરુણા બાકી છે. કરુણાનો સીધો સાદો અર્થ આપણને ખબર છે કે કરુણાનો અર્થ એક જ છે કે ક્ષમા કરવાની વૃત્તિ, કમ્પેશન જેને આપણે કહીએ છીએ. આપણી પાસે બે જ ઓપ્શન છે. ખાસ કરીને કોઈ એવી વ્યક્તિ કે જેને ભૂતકાળમાં આપણે મદદ કરી છે ને એ જ આપણું ખરાબ કરી રહ્યો છે, અથવા સામે આપણો કોઈ વાંક નથી અને સામેવાળી વ્યક્તિ આપણા પર આપણું અહિત ઈચ્છે છે, અહિત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આપણી પાસે બે જ ઓપ્શન છે. પહેલો ઓપ્શન જે સર્વસામાન્ય, સહજ, સુલભ, બધાને ગમે એવો છે તે છે ગુસ્સો. પણ જેની પ્રાયોરિટીમાં શાંતિ છે એ વાત બહુ સ્પષ્ટપણે સમજે છે કે ગુસ્સો કરવાથી મને તો શારીરિક રીતે નુકસાન છે જ, પણ સંબંધોને પણ નુકસાન છે. ત્યારે યોગા સ્ટુડન્ટ પાસે એક જ ઓપ્શન ખુલ્લો રહે છે, કરુણા, માફ કરવાની વૃત્તિ. એ માફ કરવાની વૃત્તિમાં ઉપકારનો ભાવ નથી, એના પર હું ઉપકાર કરી રહ્યાનો ભાવ નથી, હું મારા પર મને ઉપકાર કરી રહ્યો છું. કેમ? તો કે મારે મારો અંદરનો લય સાચવી રાખવો છે, મારે અંદરથી ઇમોશનલી સ્ટેબલ રહેવું છે. અને જો તમારે સ્ટેબલ રહેવું એ તમારી પ્રાયોરિટી હોય જ, તો પતંજલિ કહે છે કે તમારી પાસે એક જ ઓપ્શન બાકી રહે છે, કરુણા. અને તમે જુઓ કે ગુસ્સો કરવો સહેલો છે, પણ કરુણાની નજરે જોવું એ થોડું અઘરું પણ છે, અને તમને ગટ્સ જોઈએ તમારી પાસે, નહીં તો તમે કોઈને માફ નહીં કરી શકો, તમે ક્ષમા નહીં આપી શકો. એમ તમે છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ જુઓ કે જે મહાપુરુષોનું જીવનમાં જેમણે શાંતિ મેળવી, જેમનું નામ થયું આ જગતમાં, એ લોકોની પર્સનાલિટીમાં એક અવિભાજ્ય અંગ તરીકે આપણને કરુણા દેખાય છે. તમે મહાવીરને જુઓ, ગૌતમ બુદ્ધને જુઓ, ઈસુને જુઓ, ગાંધીજીને જુઓ, રામકૃષ્ણ દેવને જુઓ, કે જે લોકોએ આ વાતને એટલી બધી આત્મસાત કરી અને એટલી સહજ રીતે એ લોકોને માફ કરી શક્યા, એ જોઈને આપણને ઘણીવાર આશ્ચર્ય થાય કે એમ કેવી રીતે માફ કરી શકે. એમ આપણા જીવનના તમે અનુભવ જુઓ તો આપણને કોઈએ મને ગુડ મોર્નિંગ નહીં કહ્યું હોય તો એ મને 10 વર્ષ પછી પણ યાદ આવે, જયેશભાઈ યાર મને ગુડ મોર્નિંગ નહીં કહ્યું. એની સામે આ મહાપુરુષો પાસેથી શીખવા જેવી વાત એ છે કે જો તમને શાંતિ જોઈતી હોય, સ્થિરતા જોઈતી હોય, અને ખાસ કરીને ઇમોશનલ સ્ટેબિલિટી જો તમારે બરકરાર રાખવી હોય, તો આ એક તમારી જીવનમાં અને અંગને લાવો અને એકદમ ક્લિયર એ વેલ્યુ બનાવી દો કે આવી કોઈ પરિસ્થિતિમાં જ્યારે પણ આપણે મુકાઈએ ત્યારે બહારથી તો માફ કરીએ જ, પણ અંદરથી પણ માફ કરીએ, ક્ષમા કરીએ. બીજો પ્રશ્ન તરત આપણને એવો થાય કે જો આપણે જો આવું કર્યા કરીએ ને તો લોકો આપણો દુરુપયોગ કરશે, આપણી ભલમનસાઈનો લોકો દુરુપયોગ કરશે. ત્યારે પેલી વાર્તા યાદ રાખવાની. કઈ વાર્તા? પેલો ગામના પાદર પર પેલો સાપ રહેતો હતો અને છોકરાઓ, માણસો ત્યાં એના દર પાસે જાય એટલે એને કરડે એટલે આ લોકો એને લાઠી મારે, પથ્થર મારે અને એને લોહી લુહાણ કરે એટલે પાછો એ દરમાં જતો રહે. પાછો થોડો સાજો સમો થાય, પાછો બહાર આવે, પાછો કરડે, પાછો માર ખાય, પાછો જાય. એકવાર ત્યાંથી કોઈ સંત પસાર થયા અને સંતે એને કહ્યું કે ભાઈ કેમ આટલો દુઃખી કેમ છે? એને પોતાની આપવીતી વર્ણવી કે આવું થાય છે. એણે કીધું એ તો બહુ સહેલું છે, આજથી તું કરડવાનું બંધ કરી દે. એટલે એણે કરડવાનું બંધ કર્યું, પણ દરમાંથી બહાર તો નીકળે જ. બહાર નીકળે તો પણ લોકો એને મારે. એટલે પાછા થોડા વખત પછી પેલા સંત પસાર થયા કે ભાઈ આ શું પાછો લોહી લુહાણ કેમ થઈ ગયો? તો કે બાપજી તમે કહેલું કે કરડવાનું બંધ કરો એટલે મેં તો કરડવાનું બંધ કરી દીધું. બાપજીએ કીધું મેં તને કરડવાનું બંધ કર્યું, મેં ફૂફાડા મારવાની થોડી ના પાડેલી તને. તમે જો એક વાક્યમાં બહુ મોટો સંદેશો છે કે આપણે કોઈને ક્ષમા આપીએ છીએ, કરુણાની નજરે જોઈએ છીએ, ડઝન્ટ મીન કે આપણે માયકાંગલા છીએ, નામર્દ છીએ, બાયલા છીએ, કાવડ છીએ ને લોકો આપણો ઉપયોગ કર્યા જ કરે. આપણને ત્રીજી આંખ ખોલતા આવડે જ છે, પણ એ આપણું છેલ્લું શસ્ત્ર છે.